જેતપુરમાં ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ બસોના એક મસ્ત મોટા ટેક્સ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં એક જ સરખા રજિસ્ટ્રેશન નંબરની પ્લેટો લગાડીને માર્ગો પર એક સાથે અનેક બસો દોડાવવાનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ તથા પીએસઆઈ સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક જ નંબર પ્લેટનો ઉપયોગ બે ટ્રાવેલ્સ બસોમાં કરી ટેક્સ ચોરી આચરવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રબારિકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન જૂનાગઢ તરફથી આવી રહેલી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બસને અટકાવી તપાસ કરતા આ બસના નકલી પાર્સિંગ નંબર હોવાનું સામે આવ્યું હતું, જેમાં બસ ચાલક કૌશિક જયસ્વાલ પાસે વાહનના કોઈ દસ્તાવેજ ન હતા અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેના ભાઈની બસના નકલી નંબર આ બસ પર લગાડ્યા છે। આ દરમિયાન બિલકુલ એ જ નંબર ધરાવતી અન્ય એક બસ પણ ત્યાંથી પસાર થતા પોલીસે તેને પણ દબોચી લીધી હતી। ત્યારબાદ પોલીસે જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલા પાવન ટ્રાવેલ્સના ડેલામાં પણ દરોડો પાડી ત્યાંથી એક જ સરખો રજિસ્ટ્રેશન નંબર ધરાવતી અન્ય 4 બસો નકલી નંબર પ્લેટો સાથે જપ્ત કરી હતી। ખાનગી ટ્રાવેલર્સ બસોમાં ખોટી નંબર પ્લેટ લગાવી અને કૌભાંડ સામે આવ્યું છે। આખું આ કૌભાંડ શું હતું અને કોના દ્વારા ચલાવવામાં આવતું? જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા, ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા। તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય, એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે। એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે। એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, એક વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે। તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય, તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે। આ લોકો કેટલા સમયથી આ નંબર પ્લેટ અલગ અલગ લગાવી અને ટેક્સથી ચોરી કરતા હતા? જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે। પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે। હજુ કોઈ આમાં કોઈ અન્ય આરોપી ખુલે અથવા તો અન્ય કોઈ મુદ્દામાલ કબજે થઈ શકે એવું ખરું? હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે। કેટલા રૂપિયાની કદાચ ટેક્સ ચોરી કરી હોઈ શકે અને અત્યારે કેટલા બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો? અત્યારે ટોટલ 1,55,00,000 ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે, તે પાછળથી જણાવવામાં આવશે।